પાલનપુર ખાતે હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી। આજે પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસની વડી કચેરીને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં હેડ પોસ્ટ ઓફિસ કેમ્પસમાં આવેલી પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મુકાયો હોવાનો મેસેજ મળતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। દરમિયાન પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ સહિત પાસપોર્ટ કચેરીના કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢી સમગ્ર પરિસર ખાલી કરાવવામાં આવ્યો હતો। આ અંગે પોલીસ અને ડોગ સ્ક્વોડને જાણ કરાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। जस्ट अर्धो कलाक पहला अमने अमारी वडी कचेरी जाण थई छे कि एक वडी कचेरी ने ईमेल मळ्यो छे अमारी सर्कल ऑफिस ने कि पासपोर्ट ऑफिस में बॉम्ब प्लांट करवानी धमकी है। एटले सुरक्षाना भागरूपे अमे अमारू ऑपरेशन कार्य स्टॉप करी जाहिर जनता ने अने अमारा स्टाफ ने प्रीमाइसथी दूर कर दीधेल छे अने सुरक्षाना तमाम प्रयत्नो अमे करी रह्या छीए अने लोकल स्टेट ऑथोरिटी पण आने जाण करी अने सुरक्षाना पगला लेवानो प्रयत्नों चालू कर दीधा है। अमारे 150 થી 200 कर्मचारी प्रीमाइस में काम करे छे, बधाने तात्कालिक धोरणे अमे हाल प्रीमाइस वेकेट कर दीधुं छे। जो कि छासवारे सरकारी कचेरीओमां बोम्बनी धमकीने पगले सरकारी कामकाज ठप थई जता दूर दूरथी आवता अरजदारो पण हैरानगति भोगवी रह्या छे। अगाऊ पालनपुरनी कलेक्टर कचेरीने 2 वखत अने कोर्ट संकुलने 1 वखत बोम्बथी उडावी देवानी धमकीओ मळी चूकी छे, त्यारे आवी धमकीओ आपनारा तत्वोने नश्यत करवानी मांग उठी छे। थराद जिल्लामांथी आવું છું। આજે મારે ડેટ હતી પાસપોર્ટ માટે, બરાબર। આજે હું આવ્યા ત્યારે ખબર પડી કે કચેરીની અંદર કોઈ બોમ્બ રાખેલો છે, એના માટે અમને બધાને બહારે કર્યા છે। વારે ઘડીએ કોઈ પણ ગવર્મેન્ટ કચેરીની અંદર બોમ્બ રાખવાની ધમકી મળે છે, તેના લીધે પબ્લિક આખી હેરાન થાય છે। આજે ફરીથી મારે ડેટ લેવી પડશે ઓનલાઈન અને ફરીથી પાછું આવવું પડશે, આવા જવાનું અને ટોટલ ખર્ચો નહીં થાય। અને બહુ પબ્લિક જો હજી આ બાજુ ઊભા છે, બધા હેરાન થાય રહ્યા છે, બધા પોસ્ટ ઓફિસ માટે કામ માટે આવ્યા હતા। કોઈનું આજે કામ થાય એવું લાગતું નહીં અને ક્યારે થશે એ ખબર નહીં। જેણે પણ ધમકી આપી છે એને કોઈ પણ રીતે સરકારના કોઈ પણ માણસો એમને પકડવો જરૂરી છે।